ગુજરાત વિધાનસભામાં કડી અને વિસાવદર બે વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી 19મી જૂનના રોજ યોજાઈ રહી છે। આ વખતની ચૂંટણીમાં જોઈએ તો બંને બેઠક પર ઉમેદવારો તો ઘણા ઉતર્યા છે, તેમાં મુખ્યત્વે ત્રિપાંખ્યો જંગ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે જોડાણ ન થતા શાસક પક્ષે રાહતનો શ્વાસ લીધો છે। શાસક પક્ષને લાગી રહ્યું છે તેના કારણે તેને આ બંને બેઠક જીતવામાં ખાસ વાંધો નહીં આવે। બંને બેઠક ભાજપ જીતી જશે તેવું ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું। આશ્ચર્યની વાત તો એ છે કે કડી વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે રાજેન્દ્ર ચાવડાને જાહેર કરવામાં આવ્યા, ત્યારે નીતિન પટેલે સ્પષ્ટપણે નારાજગી બતાવી હતી। તેઓ આ પસંદગીથી નારાજ હતા, પરંતુ ભાજપની નેતાગીરીએ તેમને મનાવી લીધા હતા। ભાજપની નેતાગીરીનું કહેવું છે કે ગમે તે સંજોગોમાં ઉમેદવાર તો એક જ નક્કી થશે। આ સંજોગોમાં બીજા કોઈને પણ અસંતોષ રહેવાનો, પણ અમે નારાજ કાર્યકરોથી લઈને બેઠક માટેના સંભવિત ઉમેદવારોને મનાવી લઈએ છીએ। કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો દાવો છે કે તેઓ કમસે કમ 60,000 મતથી સરસાઈથી જીતશે। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓ પીએમ મોદીના અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ સરકારના વિકાસ કાર્યોથી ખુશ છે। તેના જ પરિણામ રૂપે તેઓ કડીની બેઠક જીતાડીને આ બેઠક પર ભાજપના વિજયનું પુનરાવર્તન કરશે તેવો મને વિશ્વાસ છે। કડી બેઠકમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા સામે છે। રમેશ પણ રાજકારણના જૂના જોગી છે। તેમનું માનવું છે કે કડીના ઘણા પ્રશ્નો છે અને શાસક પક્ષ તરીકે ભાજપ 30 વર્ષથી શાસન કરવા છતાં પણ કડીના ઘણા પ્રશ્નો ઉકેલી શક્યું નથી। તેમનો દાવો હતો કે શાસક પક્ષ કડી પ્રત્યે ઓરમાયું વર્તન કરે છે। કડીવાસીઓને ભાજપ જાણે તેમના ખિસ્સામાં રાખતું હોય તેમ લઈને ચાલે છે, જ્યારે વાસ્તવમાં આવું જરા પણ નથી। કડીના રહેવાસીઓના ઘણા સવાલો છે જેનો જવાબ હજુ સુધી શાસક પક્ષ પાસે નથી। કડીમાં ગટરના પ્રશ્નો છે, હજુ પણ વીજ કાપ આવે છે, તેનું નિવારણ હજુ સુધી થયું નથી। આજે કડીના કેટલાય વિસ્તારોમાં આવેલી સોસાયટીઓને ગટરના જોડાણ મળ્યા નથી અને તેના કારણે હજુ પણ તે ખાડકુવા ઉપર આધારિત છે। શાસક પક્ષ તેમના દૂરદમામમાં જ રહે છે, તે કડીના રહેવાસીઓની આ સમસ્યાઓ પર ધ્યાન આપતો નથી, જ્યારે અમે તેના પ્રશ્નો પર ધ્યાન આપી રહ્યા છીએ। રમેશ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપે કડીની બેઠક પરની ચૂંટણીમાં જેટલા કેન્દ્રીય મંત્રીઓ ઉતારવા હોય તેટલા ઉતારે, પરંતુ પ્રજા મારી સાથે છે। તેની સાથે તેમણે જણાવ્યું હતું કે કડીની પ્રજાના માથે કડીનો નહીં પણ આયાતી ઉમેદવાર મારવામાં આવ્યો છે અને તેમણે જણાવ્યું હતું કે ભાજપનો કડીનો ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા કડીના નહીં પણ તેનાથી દૂર આવેલા જોટાણા બાજુના વિધાનસભા મત વિસ્તારના છે, જ્યારે હું તો કડીનો જ છું। કડીના કોઈ ગામની વ્યક્તિ એવી નહીં હોય જે મને ઓળખતી નહીં હોય। તેમણે ભાજપનો કડી છે મક્કમ, ભાજપ સાથે છે અડીખમ, સામે ગામનું તે કામનું એવું સૂત્ર આપ્યું છે। તેમણે કડીની બેઠક પર 10,000 મતથી જીતવાનો દાવો કર્યો છે। તેમણે જણાવ્યું હતું કે ભાજપ મને હરાવવા રૂપિયાની અને દારૂની રેલમછેલ કરશે, પરંતુ આવું કશું જ થવાનું નથી। હું ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યો છું। હું 1995થી મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેટર હતો અને ત્યારથી જીતતો આવ્યો છું। મેં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી, કોઈને રૂપિયા ખવડાવ્યા નથી કે લીધા નથી। અમારી સ્વચ્છ છબીના લીધે કોંગ્રેસે મને ત્રીજી વખત ટિકિટ આપી છે। અગાઉ 2012માં મેં અહીં ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યો હતો। મારી સામે ભાજપના આયાતી ઉમેદવાર ચાલી જ નહીં શકે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે અમે શાસક પક્ષની જેમ ધામધૂમથી પ્રચાર નહીં કરીએ, પરંતુ ઘરે ઘરે જઈને સંપર્ક કરીશું, લોકો સાથે ખાટલા બેઠકો કરીશું, લોકોના પ્રશ્નો જાણીશું, તેમનો અવાજ બનવા માટેનો પ્રયત્ન કરીશું। સરકારે કેટલી બધી બાબતોથી તેમને વંચિત રાખ્યા છે તે જણાવવાનો તેમને પ્રયત્ન કરીશું। વિસાવદર ચૂંટણીમાં પણ બે પાટીદાર ઉમેદવારો ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ એકબીજાને પડકાર ફેંક્યા છે। કિરીટ પટેલે સંગઠનની શક્તિ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પીએમ મોદીના વિઝન તથા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના વિકાસ કાર્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે દાવો કર્યો હતો કે ભાજપની વર્તમાન સરકારે ખેડૂતોનું ભલું કર્યું છે તેટલું અગાઉની કોઈ સરકારે કર્યું નથી અને તેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ બેઠક પર આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવાર જાહેર કર્યા હતા। અગાઉ પણ આ બેઠક આમ આદમી પાર્ટીની જ હતી, પણ ભાજપે તે ઉમેદવારને ખરીદી લીધા હતા અને તેથી આ વખતે આમ આદમી પાર્ટીએ વેચાઈ ન જાય તેવા ઉમેદવાર તરીકે મારા નામ પર પસંદગી ઉતારી છે। તેમણે દાવો કર્યો હતો કે ભાજપને બસ કોઈ પણ ભોગે જીતવું છે, પરંતુ તે જીતીને કરશે શું
ઇકોઝોન હટાવવામાં આવનાર નથી. ખેડૂતોને ખેત પેદાશના પૂરતા ભાવ પણ આપવામાં આવવાના નથી. માલધારીઓને ઢોરની જાળવણીની સહાય પણ આપવાના નથી. રત્ન કલાકારોને આર્થિક સહાય પણ આપવાના નથી. અતિવૃષ્ટિની સહાય પણ આપવાના નથી. આ સંજોગોમાં ભાજપના ઉમેદવાર અને ભાજપના મુખ્યમંત્રી આ ચૂંટણી જીતીને શું કરશે તેવો સવાલ પણ કર્યો હતો. તેની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વિસાવદરમાં તો ગામે ગામ જઈને ગોપાલની ગુંજ ઉઠી છે. આ ગુંજ પરિણામમાં પણ સંભળાશે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કોઈ પણ તકલીફ હોય તો ચિઠ્ઠી લખવા જણાવ્યું હતું અને તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે ચિઠ્ઠી તો 2 નંબરની લખાય. ખેડૂતોને ખાતર મળતું નથી, ખેડૂતોને બિયારણ મળતું નથી અને તે પૂરું પાડવાની જોગવાઈ કરતા નથી અને ચિઠ્ઠી લખવાની વાતો કરે છે. સારા રસ્તાઓ માટે ચિઠ્ઠી લખવાની વાતો કરે છે. હવે લોકો નક્કી કરશે કે તેમને ચિઠ્ઠી લખનાર ઉમેદવાર જોઈએ છે કે આવેદન આપનાર ઉમેદવાર જોઈએ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રજાને હવે નેતા બનીને નહીં પણ બેટા બનીને કામ કરે તેવા ઉમેદવારની જરૂર છે અને તેથી કોંગ્રેસે બંને સ્થળો પર એવા જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આ લગ્નના નહીં રેસના ઘોડા છે. નીતિન રાણપરિયાએ જણાવ્યું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને વિસાવદર વિધાનસભા બેઠકને વણઝણી સમજે છે અને તેમની પાસે વિસાવદરની બેઠક પરથી લડી શકે તેવો વિસાવદરને કોઈ ઉમેદવાર જ નથી અને તેથી તેઓએ બહારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તેની સામે કોંગ્રેસે વિસાવદરના રહેવાસીને મેદાનમાં ઉતાર્યા છે. આ બધા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં જોઈ આવેલા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમની પ્રજાશક્તિ પાર્ટી કડી અને વિસાવદર બંનેની પેટા ચૂંટણી લડશે. તેમનો દાવો હતો કે ભાજપ જે વ્યૂહરચનાથી આગળ વધ્યું હતું અને સત્તા ઉપર આવ્યું હતું તેની પાછળ આરએસએસની સંગઠન શક્તિ હતી અને તેથી તેની વ્યૂહરચના હું સારી રીતે જાણું છું અને તેથી અમે પણ હવે આનાથી એક ડગલું આગળ વધીને અલગ જ વ્યૂહરચના સાથે ચૂંટણી લડીને બીજા પક્ષોને હંફાવીશું. એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તરીકે બીજા 2 ઉમેદવારો કરતા મારા ઉપર બંને બેઠક પરની પ્રજા વધુ વિશ્વાસ વ્યક્ત કરશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આમ વાઘેલા તેમાં સરપ્રાઇઝ બનીને ઉભરી શકે તો આશ્ચર્ય નહીં થાય.